દોસ્તો, ઘણી વખત દર્દી અમારી પાસે આવે છે અને એમ કહેતા હોય કે સર મારે તો ઓપરેશન કરાવવું જ નહોતું, આ સગા સંબંધીએ કીધું, બધાએ ઘરનાએ કીધું અને ડૉક્ટર સાહેબે અમને સમજાવ્યું તો અમે ઓપરેશન કરાવી લીધું. હવે ઓપરેશન થઈ ગયું પણ એટલી મજા ના આવી કે જેવી આવી જોઈએ. હવે આમાં શું થતું હોય છે, અમે ઘણી વખત દર્દી જોતા હોઈએ કે એમનું ઓપરેશન સારું કર્યું હોય, સ્પાઇન સર્જને ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન કર્યું હોય, એક્સરે સારો દેખાતો હોય, બધું જ સારું હોય, પરંતુ દર્દી પોતે જ જ્યારે રેડી ન હોય ત્યારે તેમાં રિઝલ્ટ ઉપર નીચે ડેફિનેટલી આવી શકે છે. હંમેશા ઓપરેશન જે છે તેમાં સૌથી મોટો ભાગ દર્દીની માનસિક અવસ્થાનો રહેતો હોય છે. જે પણ દર્દી માનસિક રીતે ખૂબ જ પોઝિટિવ હોય, હકારાત્મક હોય, મેન્ટલી સ્ટ્રોંગ હોય, તેમનું ઓપરેશનનું રિઝલ્ટ ખૂબ જ સારું આવતું હોય છે. તેમની રિકવરી પણ ખૂબ જ ઝડપી હોય છે અને તે તેમના ડેઇલી જે નિત્યક્રમ હોય છે તેમાં પણ જલ્દી પાછા આવી જતા હોય છે. તેની કમ્પેરિઝનમાં જે પણ દર્દીને એમ હોય કે હવે હું કંટાળી ગયો છું અને બધા કહે છે ને ડૉક્ટર સાહેબ બી સાચું કહેતા જ હશે તો ચલો ને કરાવી લઈએ, તેમને રિઝલ્ટ ઉપર નીચે ડેફિનેટલી મળી શકે છે. જો તમને કોઈ પણ તકલીફ હોય, મણકાની તકલીફ હોય, તમે કંટાળી ગયા હો, તમને એકચ્યુઅલીમાં રિક્વાયરમેન્ટ અંદરથી લાગતી હોય કે હા હું કંટાળી ગયો છું, મને હવે આમાંથી બહાર આવવું છે, ડૉક્ટર સાહેબે કીધું છે, હું બધું જ સમજ્યો છું અને મને ઓપરેશનની જરૂરત લાગી રહી છે, મેન્ટલી તમે પોઝિટિવ છો, તો જ તમારે ઓપરેશન કરાવવું જોઈએ. એવું ન થવું જોઈએ કે તમારા સગા સંબંધીએ બધાએ કીધું, ઘરનાએ કીધું કે હવે આટલા વખતથી હેરાન થાય છે તો ઓપરેશન કરાવી દે. એવું ન કરવું જોઈએ ક્યારેય પણ. તમે પોતે પોઝિટિવ બનો અને ડિસિઝન લો, ત્યારબાદ જ ઓપરેશન કરાવવું જોઈએ.